નમસ્કાર ખેડૂત મિત્રો, તમે પણ પીએમ કિસાન યોજનાના 22મા હપ્તાની રાહ જોઈ રહ્યા છો. હવે મિત્રો પીએમ કિસાનનો આવનારો 22મો હપ્તો તમને મળશે કે નહીં તે મિત્રો આજના વિડીયોમાં વાત કરીશું. જો મિત્રો તમે પીએમ કિસાનનો 22મો હપ્તો મેળવવા માંગો છો તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો, જેથી કરીને મિત્રો તમને સંપૂર્ણ માહિતી મળી રહે અને તમે 22મા હપ્તાનો લાભ લઈ શકો. હવે મિત્રો કયા ખેડૂત મિત્રો છે કે આ પીએમ કિસાન યોજનાને પાત્ર નથી અને કેમ શું કારણથી આપણા પીએમ કિસાનના જે હપ્તા મળતા હતા તેને કેમ રોકી દેવામાં આવ્યા તે મિત્રો આજના વિડીયોમાં વાત કરીશું. વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. ચેનલ પર પહેલી વખત આવે ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકનને ઓલ ઉપર સેટ કરી દેજો અને વિડીયોને એક લાઇક કરી દેજો. હવે મિત્રો સૌથી પહેલા આપણે જાણીશું કે પીએમ કિસાન યોજનાને કયા ખેડૂત મિત્રો આ યોજનાને પાત્ર નથી. તો મિત્રો અહીંયા આપણે જોઈએ, સૌથી પહેલા મિત્રો આપણે કયા ખેડૂત મિત્રોને પીએમ કિસાન યોજનાનો હપ્તો નથી મળતો ને તે યોજનાને પાત્ર નથી. તો મિત્રો અહીંયા પહેલા નંબરમાં આપણે જોઈએ, જ્યારે મિત્રો પીએમ કિસાન યોજનાને જાહેર કરવામાં આવી, લોન્ચ કરવામાં આવી ત્યારે મિત્રો એના ઘણા બધા એવા નિયમો બનાવવામાં આવ્યા હતા. મિત્રો પહેલા જે પીએમ કિસાનનો જે પહેલા નિયમ છે, એક જ પરિવારમાં એક જ વ્યક્તિને પીએમ કિસાન યોજનાનો લાભ મળે છે. હવે મિત્રો ઘણા મિત્રોને એક જ પરિવારમાં એકથી વધારે લોકો લાભ મેળવતા હોય તેવા ખેડૂત મિત્રોને પીએમ કિસાનનો હપ્તો રોકી દેવામાં આવે છે ને તેઓ લોકોને પીએમ કિસાનનો હપ્તો નથી મળતો. મિત્રો બીજા નંબરની વાત કરીએ તો જો ખેડૂત મિત્રો પરિવારનો કોઈ પણ સભ્ય બંધારણીય હોદ્દો કે રાજકીય હોદ્દો જેમ કે રાજ્યસભા કે લોકસભાનો સભ્ય છે તેવા ખેડૂત મિત્રોને પીએમ કિસાન યોજના હેઠળ લાભ નથી મળતો. ત્યાર પછી મિત્રો ત્રીજા નંબરમાં જોઈએ, સરકારી નોકરી, કેન્દ્ર કે રાજ્ય સરકાર મંત્રાલય, વિભાગો કે કચેરીઓમાં કામ કરતા અધિકારીઓ કે કર્મચારીઓને આ યોજના હેઠળ મિત્રો લાભ નથી મળતો. તો ખાસ કરીને તમારે ચેક કરી લેવાનું કે તમારા પરિવારમાં કોઈ વ્યક્તિ નોકરી કરતો હોય કે મિત્રો રાજ્ય સરકારની મંત્રાલય કે વિભાગોની અંદર જો મિત્રો નોકરી કરતો હશે તેઓ ખેડૂત મિત્રોને પીએમ કિસાન યોજનાનો મિત્રો લાભ નથી મળતો. ત્યાર પછી મિત્રો જોઈએ કે તમારા પરિવારમાં જો કોઈ વ્યક્તિ 10,000 કે તેથી વધુ પેન્શન મળતું હોય તેવા ખેડૂત મિત્રોને પીએમ કિસાન યોજના હેઠળ મિત્રો લાભ નથી મળતો. ખાસ કરીને મિત્રો તમારા હપ્તા રોકવાનું કારણ જે નિયમોનું પાલન ન થતું હોય તેના કારણથી મિત્રો રોકી દેવામાં આવે છે. હવે મિત્રો આગળ જાણીએ, જે ખેડૂત મિત્રો નાણાકીય વર્ષ ઇન્કમ ટેક્સ ભરતા હોય તેવા ખેડૂત મિત્રો પીએમ કિસાન યોજનાને પાત્ર નથી ને તે ખેડૂત મિત્રોને પીએમ કિસાન યોજનાનો લાભ નથી મળતો. ત્યાર પછી મિત્રો અહીંયા જોઈએ, જે ખેડૂત મિત્રો વર્ષ 1/2/2019 પછી જમીનની ખરીદ કરનાર ખેડૂત મિત્રોને પીએમ કિસાન યોજના હેઠળ મિત્રો લાભ નથી મળતો. ત્યાર પછી મિત્રો જોઈએ કે આપણા પીએમ કિસાનના મિત્રો પહેલા હપ્તા મળતા હતા, અત્યારે મિત્રો તે હપ્તા રોકી દેવામાં આવે છે. જે ખેડૂત મિત્રોને હપ્તા નથી મળતા તે મિત્રો છેલ્લે સુધી વિડીયોમાં બન્યા રહેજો. અને મિત્રો કયા કારણોસર પીએમ કિસાન યોજનાના હપ્તા રોકી દેવામાં આવે છે તે મિત્રો અત્યારે આપણે આગળ વિડીયોમાં વાત કરીશું. તો મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો, જેથી કરીને આવનારો હપ્તો મિત્રો તમને મળી શકે. હવે મિત્રો અહીંયા જોઈએ, સૌથી પહેલા મિત્રો અહીંયા જોઈએ કે જે ખેડૂત મિત્રોએ ઈ-કેવાયસી કરાવેલ ન હોય તેવા ખેડૂત મિત્રો પીએમ કિસાન યોજનાનો હપ્તો રોકી દેવામાં આવે છે. હવે સૌથી પહેલા મિત્રો ઈ-કેવાયસી આપણું કરવું અનિવાર્ય છે. તો મિત્રો ઈ-કેવાયસી જે લોકોનું બાકી હોય તે મિત્રો ઈ-કેવાયસી કરી લે, જેથી કરીને મિત્રો તમને પીએમ કિસાનનો આવનારો હપ્તો મળી શકે. ત્યાર પછી મિત્રો જોઈએ, જે ખેડૂત મિત્રો આધાર કાર્ડ સાથે બેંક લિંક કરેલ ન હોય તેવા ખેડૂત મિત્રોને પીએમ કિસાન યોજના હેઠળ હપ્તો મળતો નથી ને મિત્રો હપ્તો રોકી દેવામાં આવે છે. જેથી કરીને મિત્રો તમારી આધાર કાર્ડ સાથે તમારું બેંક લિંક કરાવવું જરૂરી છે. ત્યાર પછી મિત્રો જોઈએ, જે લોકોનું જમીનનું વેરિફિકેશન લેન્ડ સીડિંગ સરકારી રેકોર્ડમાં તમારે જમીનની વિગતો ઓનલાઈન અપડેટ થયેલ ન હોય તેવા ખેડૂત મિત્રોને પીએમ કિસાન યોજના હેઠળ લાભ મળતો નથી ને હપ્તો રોકી દેવામાં આવે છે. ત્યાર પછી મિત્રો નામમાં ભૂલ, આધાર કાર્ડ અને બેંક ખાતામાં નામ મેચ ન થવાથી ખેડૂત મિત્રોનો હપ્તો રોકી દેવામાં આવે. હવે મિત્રો આધાર કાર્ડની અંદર અલગ નામ જોવા મળતું હોય છે અને જે 7/12/8 ઉતારા છે તેની અંદર મિત્રો અલગ નામ જોવા મળતું હોય છે ને બેંક ખાતામાં તમારા નામ મેચ ન થવાથી મિત્રો તમારો હપ્તો રોકી દેવામાં આવે છે. હવે મિત્રો આપણે વાત કરીએ કે પીએમ કિસાનનો જે આવનારો 22મો હપ્તો છે આપણને ક્યારે મળશે. પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો ફેબ્રુઆરી મહિનાના છેલ્લા અઠવાડિયામાં કે માર્ચ મહિનાની શરૂઆતમાં મિત્રો આવવાની શક્યતા છે. જેથી કરીને મિત્રો આપણે જે આગળ વિડીયોમાં વાત કરી તે પ્રમાણે મિત્રો તમે જે 4-5 જે નિયમો છે તે ખાસ ચેક કરી લેવાના. અને આપણું જે આધાર કાર્ડ છે, આધાર કાર્ડ બેંકનું જે કામ છે, આધાર કાર્ડ સાથે તમારી બેંક લિંક કરવી અને તમારું ઈ-કેવાયસી લેન્ડ સીડિંગ છે આ મિત્રો ખાસ કરીને સ્ટેટસ ચેક કરી લેજો. તેની અંદર મિત્રો આ તમને જોવા મળશે.
હવે મિત્રો કયા કયા ખેડૂત મિત્રોને 2000 ને બદલે 4000 રૂપિયા આપવામાં આવશે તો મિત્રો આગળ આપણે જોઈએ. જે ખેડૂત મિત્રોને 21મો હપ્તો કોઈ પણ કારણોસર મિત્રો ન મળ્યો હોય તેવા ખેડૂત મિત્રોને 2000 ને બદલે 4000 રૂપિયા આપવામાં આવશે. એમાં મિત્રો 21મો હપ્તો અને 22મો હપ્તો જે તમારું કામ જે ઈ-કેવાયસી ના જે ઓપ્શનથી અને તમારું જે આધાર શેડિંગ છે તેના કારણથી મિત્રો જો હપ્તો રોકી દેવામાં આવ્યો છે તો મિત્રો તમને એકી સાથે 2 હપ્તા મળી રહેશે. 21મો અને 22મો હપ્તો એક સાથે મિત્રો મળી રહેશે. હવે મિત્રો અહીંયા આપણે પીએમ કિસાનનું પોર્ટલને ઓપન કર્યું. ત્યાં મિત્રો ઘણા એવા મિત્રો કોઈ ભૂલના કારણે તેમણે સરેન્ડર કરી ચૂક્યા છે. તે માટે મિત્રો અહીંયા ઓપ્શન આપવામાં આવ્યા હતા. અહીંયા મિત્રો નીચે સ્ક્રોલ કરીશું એટલે અહીંયા મિત્રો આવશે વોલેન્ટરી સરેન્ડર ઓફ પીએમ કિસાન બેનિફિશરી. અહીંયા મિત્રો જે ઓપ્શન આપવામાં આવ્યું છે એ મિત્રો આપણે ચેક કરી લઈએ. આ જે ઓપ્શન આપવામાં આવ્યું તેની અંદર મિત્રો કોઈ ભૂલથી તમે ક્લિક કરી તમારું જે ઓટીપી નાખી આધાર કાર્ડ નંબર નાખીને તમે સબમિટ કરેલું હશે તો મિત્રો તમે ત્યાંથી તમારા હપ્તા મેળવવાનું ગુમાવી ચૂક્યા છો. હવે મિત્રો પાછા હપ્તા મેળવવા માટે તમારે મિત્રો અહીંયા વોલેન્ટરી સરેન્ડર રિસોલ્વનું જે ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું. ત્યાંથી મિત્રો તમારે ફરીથી એક પ્રોસેસ કરશો એટલે મિત્રો તમને જો કદાચ ફરી વખત તમારા પીએમ કિસાનના હપ્તા જે મળવાના બંધ થઈ ગયા છે તે મિત્રો ચાલુ પણ ત્યાંથી થઈ શકે છે. મિત્રો તે ઓપ્શનનો ઉપયોગ કરીને તમે પાછા સરેન્ડર થયેલા પાછા તમે પીએમ કિસાન યોજનામાં જોડાઈ શકો છો. મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી દેજો. બેલ આઇકન ઓલ ઉપર સેટ કરી દેજો જેથી કરીને મિત્રો આવનારો કોઈ પણ વિડીયો સૌથી પહેલા તમને જોવા મળે. મિત્રો મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.